સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ એક પેડ માં કે નામ ઝુંબેશ અંતર્ગત વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ એક પેડ માં કે નામ ઝુંબેશ અંતર્ગત વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વાઘોડિયા મામલતદાર, નાયબ મામલતદાર, તાલુકા સેવા સદન સ્ટાફ, વકીલ મંડળ તેમજ શાળાના શિક્ષકોએ વૃક્ષારોપણનો લાભ લીધો હતો। ફોરેસ્ટ ખાતાના આરએફઓ ચંદ્રિકાબેન અને તેમનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો। તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં 200 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પ્લાસ્ટિક ઉત્પાદનના લીધે પ્રદૂષણ થતું અટકાવવા માટે વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે। પ્રદૂષણ ના થાય, પ્રદૂષણ ના વધે તેને લઈને વૃક્ષો વધુમાં વધુ વાવવા જોઈએ। તમે લેવાનું મને કેટલા વખત કીધું મને કોઈ ખબર હતી સિનોરથી મારો મિત્ર જ હતો ખાસ સંગત સાહેબ મારે નવું લાવવું પડ્યું। अच्छा तो उधर उधर फटाफट अच्छा कसं त्याची पाછળ આવતો तालुका सेवा सदन वाघोडिया मुकामे एक वृक्ष माँ के नाम एनु आयोजन करवामां आवेलुं छे। आ स्लोगन माननीय वडाप्रधान साहेबनो छे। माननीय वडाप्रधान साहेबने जे वरसाद छे, जे हवा पाणी छे, जे ऑक्सिजन छे, जेना कारणे एक स्लोगन माननीय वडाप्रधान साहेबे आपेलो छे कि एक वृक्ष दरेक व्यक्ति दर वर्षे एक वृक्ष वावવું જ જોઈએ, જેનાથી ઓક્સિજન, વરસાદ આ બધાથી આપણને રાહત થાય છે। આ સ્લોગનને અનુસરીને ગઈકાલના રોજ અમને જે સૂચના મળી છે કે આપણે પણ એક કચેરીમાં કે કોઈ અન્ય જગ્યાએ એક વૃક્ષ માં કે નામનો એક પ્રોગ્રામ કરીએ, જેના કારણે બીજે ન કરતા મેં મારા વાઘોડિયા તાલુકા સેવા સદનમાં મારા વકીલ મિત્રો, અમારા શિક્ષક મિત્રો, અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મિત્રો, મારો સ્ટાફ, અમે બધા ભેગા થઈને એક વૃક્ષ માં કે નામનો એ જે પ્રોગ્રામ બનાવ્યો એ કર્યો છે। અને દરેક જગ્યાએ અમે દરેક લોકોને એક અપીલ કરીએ છીએ કે ભાઈ દરેક જણ પોતાના આંગણામાં યા પોતાના ખેતરમાં આજ રોજ એક વૃક્ષ ફરજિયાત વાવણી કરે અને એને આપણી માની જેમ એની માવજત કરે। થેન્ક યુ। आज रोज मामलतदार कचेरी खाते वडाप्रधान श्री नरेंद्र मोदी साहेब ना स्लोगन एक पेड़ माँ के नाम आ अंतर्गत मामलतदार कचेरी वाघोडिया खाते मामलतदार श्री वाघोडिया, शिक्षकगण, वाघोडिया वकील मंडळना वकीलश्रीओ તેમજ તમામ મામલતદાર કચેરીના સ્ટાફ સાથે મળીને આજે એક પેડ માં કે નામ એ અંતર્ગત મામલતદાર કચેરી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે। અને સાથે સાથે જે પણ વૃક્ષ રોપીએ એ વૃક્ષની સારી રીતે માવજત કરાય અને સારી રીતે માવજત કરી તેને સારું એ કરાય। બીજું કે વૃક્ષારોપણનો મતલબ એ છે કે આપણું વાતાવરણ સારું રહે, આપણને સ્વચ્છ ઓક્સિજન મળે અને જે પણ આપણી શારીરિક બીમારીઓ છે એનો પણ નિકાલ થાય, એટલા હેતુસર આ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ છે।